આખું બાતું આખું થઈ ગયું. મૂછો એટલી બધી મોટી થઈ ગઈ છે અત્યારે. વાહ, આંકડા ચડાવવા કામ આવે. ઢામે મૂચું મોઢામે હાટું જમવા ટાણે છે ને એટલું જ નડે. અહીંયા મૂચુંમાં બધું દેખાય. વાગ્યા છે 11:30 10 થયા છે અને બાલાજી મંદિરે જવું છું. અદિત્રીને લેવા ગઈ મારા ભાઈ આ સસરાને ઘરે. તો અત્યારે હવે બાલાજી મંદિર જશું દર્શન કરવા. 10:30 વાગે તાળું મારવાનું છે. તાળું 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 મળી ગયું. છેલ્લી તાળું મારી અને અંદર નાની લાઈટ કરવાની છે એ કરી નાખીએ. આ અંધારું અંધારું નહીં સારું ઘર માટે. નાની લાઈટ કરી નાખી. હવે આપણે નીકળી જઈએ બાલાજી મંદિરે જવા. મને એક જ તકલીફ હતી આ કાઢવાની કે આ છે ને બાયણ ખોલીને તારે છે ને હિચકોરીઓની માથે આવે. મને એને એકવાર જોરદાર લઈ ગયો એટલે મેં કાઢી નીકળ્યો. પણ આજે પાછો ફરીથી લગાડી દીધો. હવે માર દઉં પેલા ચંપલ પહેરી લઉં. ફાઇનલ બહાર ઉભા રહી ગયા એટલે શું રાહ જોવી નહીં. હા જવા ગયા. તરબૂચ છે મૂકવાનું અને ધરા લીધું. હા તો મૂકી યાર. બાય મંગી રામાપીર ચોકડી પહોંચી ગયા. બપોર લગી તો બફારો ફૂલ હતો પણ અત્યારે થોડુંક વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે મજા આવે એવું છે. અને અત્યારે નીકળી ગયા બહાર આપણે બાલાજી મંદિર જવા માટે. હનુમાન મઢી વાળો રસ્તો હવે પકડી લેશું આપણે. અદિત્રી સીધ જઈએ આપણે. એને જો બગીચે નથી લઈ જતા એટલે આમ જો મોઢું કરી સીધ જાય છે. આમ જો તો ઓય હનુમાન મઢી પહોંચી ગયા આપણે. જય હનુમાન દાદા કે જય હો. ઘરના ક્યારના એમ કહેતા હતા કે જર્ની કરવા લઈ જાઓ, જર્ની કરવા લઈ જાઓ. મેં કીધું હાલો જર્ની કરવા લઈ જાઉં બાલાજી મંદિરે. મેં કીધું એ કે આવી નાની જર્ની ન હોય પણ મેં કીધું નાની તો નાની પણ જર્ની જર્ની જ કહેવાય. મેં કીધું એટલે આજે બાલાજી મંદિર જર્ની કરવા લઈ જાઉં છું એમને. ત્રિકોણબાગ પહોંચી ગયા પણ આજે એક વસ્તુ બહુ સારી લાગી કે અત્યારે ટ્રાફિક એક પ્રકારનો નથી. એટલે રાતે ટ્રાફિક વગર હોય તો મજા આવે આપણને. કે ટ્રાફિકમાં હોય તો કેટલી વાર લગી ઊભું રહેવું પડે પણ આજે ટ્રાફિક ઓછો હતો. ફાઇનલી પહોંચી ગયા મંદિરે અને ટ્રાફિક અંદર ન મળે તો વધારે સારું.
ટ્રાફિક તો મળ્યો જ છે, ફૂલ ટ્રાફિક છે. ઘરે હવે જલ્દી જવું પડશે કેમ કે ઘરે આવ્યા છે મહેમાન. હવે જલ્દી જાય. સાળંગપુરમાં હનુમાનજી છે એનું બાલ સ્વરૂપ છે એટલે કહેવાય છે બાલાજી. ચાલો ફ્રેન્ડ્સ, હવે કાલે મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.